ખેડૂત મિત્રો, કોઈ પણ બાગાયતી પાક હોય, આપણે ઘરે વાવવો હોય કે વાડીએ આપણે આંબાવાડી બનાવવું હોય, સારી જાત છે તે પસંદ કરવી ખૂબ જરૂરી છે. તમે જોઈ શકો છો કે આપણે ત્યાં આંબાનું વાવેતર છે તે બે રીતે થાય છે. એક દેશી ગોટલી આધારિત અને એક સારી નર્સરી હોય તેમાંથી સરસ મજાની કલમ મેળવીને તમે ખુદ મારા ઘરે અત્યારે જોઈ શકો છો. એટલે મિત્રો આ જે આંબો છે તે 8 થી 10 વર્ષનો થયો છે અને તમે જોઈ શકો છો કે તેમાં ફળ છે તે ઘણા બધા મોડા આવે છે અને નાના આવે છે. હવે આની સરખામણીમાં આપણે મારા ઘરે ગુજરાતની પ્રતિષ્ઠિત નર્સરી એવી જે ભેંકરા ગામ છે, સાવરકુંડલા, અમરેલી જિલ્લામાં આવેલું, ત્યાં કૃષ્ણા ફાર્મ એન્ડ નર્સરી છે. ત્યાંથી આપણે 2 વર્ષ ઘરે જ ત્યાંથી ખરીદીને કલમ છે તે વાવેલી છે. તેમાં તમે ખુદ ખેડૂત મિત્રો જોઈ શકો છો કે ઘણા બધા ફળ છે તે માત્ર બીજા જ વર્ષે આવી ગયા છે. તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે સરસ મજાના મોટા ફળ છે. આ ખેડૂત મિત્રો કેસર જાત છે. આમાં ઘણા બધા ફળ છે તે સારી ગુણવત્તાવાળા આવેલા છે, જે તમે અત્યારે આ વિડીયોમાં હું તમને બતાવી રહ્યો છું. અમારે ખેડૂત મિત્રો પવન છે તે ઘણો બધો લાગે છે, એટલે ઘણો બધો મોર છે તે ખરી ગયો હતો. બાકી પુષ્કળ પ્રમાણમાં મોર છે તે આ આંબાનું જે ઝાડ છે તેમાં આવેલા હતા. તમે નીચેથી ખેડૂત મિત્રો જુઓ તો તમને ખ્યાલ આવશે કે ઢગલા બંધ કેરી છે તે સારી જાતવાળા ફળ છે. તે આ આંબાની જે કલમ આપણે જે વાવેલી હતી 2 વર્ષ પહેલા જ ખેડૂત મિત્રો આ જે કલમ છે તે વાવેલી હતી. આમાં તમે ફળની જે સાઈઝ છે, જે ગુણવત્તા છે તે એક સરખી આપણને કલમમાં આવતી હોવાથી આપણે દરેક ખેડૂત મિત્રોને એવી ભલામણ કરી છે કે તમારે આંબાવાડિયું બનાવવું હોય અથવા તો ઘરે સારી જાતવાળા આંબાના જે કલમી જે રોપ છે, છોડ છે, કલમવાળા જે સારી જાતના મેળવવા હોય ઘરે વાવવા માટે, તો 100% ખાતરીબંધ કૃષ્ણા ફાર્મ એન્ડ નર્સરી, જે ગામ ભેંકરા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલીથી બટુકભાઈ અને ગભરુભાઈ સરસ મજાની કોઠા સૂઝવાળી આવડત ધરાવતા હોવાને લીધે આવી કલમો છે તે ગુજરાતના ગામડે ગામડે ખેડૂત મિત્રો અત્યારે પહોંચાડી રહ્યા છે. આવી રીતે આપણે કે જે દેશી જે આપણી જે જાત હતી અને આ જે પ્રતિષ્ઠિત નર્સરીમાંથી જે મેળવેલી જાત હતી, જે આપણે દેશી ગોટલીમાંથી આંબો તૈયાર કર્યો, તેમાં 8 થી 10 વર્ષે અત્યારે કેરી આવેલી છે, તેમાં ફળ છે તે ઘણા બધા નાના છે. જ્યારે આપણે આવી સરસ મજાની પ્રતિષ્ઠિત નર્સરીમાંથી સારી કલમો, સારી જાતવાળી આપણે મેળવેલી હોય તો સારામાં સારા ફળો આપણા ઘર માટે અને આપણે વેચાણ માટે પણ બાગાયતી ખેતી કરવા માંગતા હોય તો દરેક ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરી છે કે ખેડૂત મિત્રો 100% ખાતરીબંધ, અને મારો પોતાનો પ્રેક્ટિકલ અનુભવ છે અને ઘરે આપણે કૃષ્ણા ફાર્મ એન્ડ નર્સરીમાંથી લઈ આવીને કલમો વાવેલી છે, તેમાં સરસ મજાના ફળો આવેલા છે. તો જે ખેડૂત મિત્રોને આવનારા ચોમાસુ પાક તરીકે બાગાયતી ખેતીમાં આંબાવાડિયું બનાવવા જઈ રહ્યા હોય અથવા તો ઘરે કે વાડીએ ખાવા માટે મેળવવા માટે કેરી છે તે આંબાની સારી કલમો મેળવી શકે તેવા હેતુ માટે જ આપણે આ માહિતી આ વિડીયોમાં પહોંચાડી છે. જેમ બને તેમ ખેડૂત મિત્રો સારી નર્સરીમાંથી પ્રતિષ્ઠિત ખાતરીબંધ કલમો આપણે મેળવેલી હોય તો ટનાટન સારા ગુણવત્તાવાળા ફળો આપણે ઘરે મેળવી શકીએ. તો ખેડૂત મિત્રો આપણે ભલામણ કરી છે કે તમારે આવી સરસ મજાની કેસર કેરીની જે જાતોવાળી કલમો મેળવવી હોય તો કૃષ્ણા ફાર્મ એન્ડ નર્સરી, ભેંકરા, સાવરકુંડલા, જિલ્લો અમરેલી, ગભરુભાઈ અને બટુકભાઈના કોન્ટેક્ટ નંબર છે તે આપણે ડિસ્ક્રિપ્શનમાં આપશું. તેમાં તમે કોન્ટેક્ટ કરીને તમામ માહિતી આંબાની કલમોને લગતી ભાવ અલગ અલગ હોય છે, સાઈઝ પ્રમાણે હોય છે. મોટી સારામાં સારી જાતવાળા કલમોના ભાવો છે તે તમે જાણી શકો છો, અને વધારે માહિતી પણ ગભરુભાઈ અને બટુકભાઈના જે મોબાઈલ નંબર છે તે આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલા જ છે, તેમાં ફોન કરીને વિશેષ માહિતી તમે મેળવી શકો છો. તો ખેડૂત મિત્રો ઘરે વાવવી હોય તો ટૂંકા ગાળામાં કલમી જાતો છે, કલમી જે છોડ છે તેનું જ વાવેતર કરવું જોઈએ, જેથી કરીને આપણે 2-3 વર્ષે આપણે કેરીઓ છે તે મેળવી શકીએ. અને દેશી ગોટલીમાંથી ઉછેરેલો આંબો પણ તમે જોઈ શકો છો કે 8-10 વર્ષે પણ જોઈએ તેટલા ફળો છે તે નથી આવેલા. તો ખેડૂત મિત્રો આવી માહિતી સમયાંતરે અમે તમારા સુધી પહોંચાડતા રહેશું. તો આ માહિતી તમને કેવી લાગી તે ફટાફટ કોમેન્ટમાં જણાવો, જેથી કરીને અમને ખ્યાલ આવે કે અમારી માહિતી તમને કેવી લાગે છે. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો.
આગળ વધો. આભાર સર.